વંશાલી સુપરબ્લોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ રંગીલા રાજકોટની અંદર, જ્યાં પૂજ્ય જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત કથાનું ભવ્યથી અતિ ભવ્ય જે આયોજન કરવામાં આવે છે। આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું ભવ્ય જે પોથીયાત્રા, એમાં અલગ અલગ જે નાના નાના બાળકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન શ્રી રામ બનેલા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। અને વાત કરીએ કે આ જે કથા ચૈત્ર મહિનામાં જે પ્રથમ પહેલા નોરતેથી શરૂઆત થાય છે અને 7મા દિવસ સુધી ભવ્યથી ભવ્ય જે આયોજન થયેલું છે। ચાલો આપણે પથયાત્રા નિહાળીએ, ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ તેમના વિડીયો આવવાના છે તે પણ જોવાનું ભૂલતા નહીં। પૂજ્ય જિગ્નેશ દાદાનું આગમન થઈ ગયું છે, હાલો। ડીજે છે અને તે બસ ઉપરાંત ઘણા બધા ટ્રેક્ટરોમાં અલગ અલગ જે કહેવાય ને સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવેલા છે, તો આપણે તે પણ નિહાળવાના છીએ। સરસ મજાનો જે રથ આવી રહ્યો છે।
હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ વામન રૂપ, જે નરસિંહ અવતાર જે ભગવાને લીધો હતો ને તે આ જગ્યા ઉપર બતાવવામાં આવ્યું છે આઈસરની અંદર. તમે દર્શન કરી રહ્યા છો, બીજા આઈસરની અંદર તમે પણ દર્શન કરી રહ્યા છો. પછીના આઈસરમાં નંદ બાબા અને મિત્રો જોરદાર બેંજા પાલટી આવી ગઈ છે. ચાલો આપણે તે નિહાળીએ. એ ઢોલ તો ફાડી નાખ્યા છે. આઈસરની અંદર રામ કોટેર બનાવેલી છે. આપ તેમના દર્શન કરી રહ્યા છો. સરસ મજાનો કૂવો છે. આ પાછળની રથની અંદર રામ ભગવાન અને લક્ષ્મણ ભગવાન સીતા માતાના દર્શન કરી રહ્યા છો. બીજા રથની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના દર્શન થશે. આ રથની અંદર શેના દર્શન થાય છે ચાલો આપણે કરીએ. આ રથની અંદર પણ કૃષ્ણ અને રાધાના દર્શન થાય છે. મિત્રો આ તો ભવ્ય પથયાત્રાનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.